તો બીજે દિવસે ધનો આવ્યો એટલે ધનાને કીધું કે ધના બેટા હાલે આ શાલિગ્રામ આ તું પેલા જે નીચે ગોતવા હતા ને એટલે ધનાએ કીધું કે લાવો મને મારું શાલિગ્રામ. તો બાપુએ કીધું કે જો આ ઉપર છે ને એ બધાથી મોટા પ્રમુખ છે અને નીચે છે એ બધા સેવકો છે, તો આમાંથી તારે કયા શાલિગ્રામ જોઈએ? તો કે મારે તો પ્રમુખ જ જોઈએ મોટા. એટલે ઉપર જે મૂક્યા હતા એ એને લઈ લીધા અને ધનો તો ઘરે જઈ અને એને એ મંદિરમાં સાફ સફાઈ કરી, અગરબત્તી કરી અને એની ભક્તિ કરે. અને એને ભગતે કીધું હતું કે બેટા શાલિગ્રામને જમાડીને જમવાનું. હવે ધનો તો ત્યાં ઘરે જઈ અને એને થાળી એના મા બાપે જે કાંઈ શાક રોટલા દીધા એ ધર્યા, એટલે ત્યાં કાંઈ શાલિગ્રામ તો હાલે નહીં ભગવાન. અને આ એમ કે ધનો કે તમે જમી લ્યો પછી હું જમીશ. 1 દી 2 દી 3 દી એટલે ધનો પાછો એની સામે બેસીને કે છે કે શાલિગ્રામ ભગવાન તમે જ્યાં છો